જો કાકાનું વજન કેટલું છે 1582 બરાબર, એટલે 16% મૂકો આપણે. હવે પછી આપણે મેં હમણાં પ્લાનિંગ કરીને બતાવ્યું તો કેટલું વજન આવ્યું 24.5. એટલે આ રીતે પ્લાનિંગ કરવાનું. મેં તમને વીક હીરાનું પ્લાનિંગ બતાવી દીધું, સારા હીરાનું પ્લાનિંગ બતાવી દીધું, કઈ રીતે યુઝ ઇગ્નોર કરવું એ બતાવી દીધું, સ્પીડ કેમ રાખવી એ બતાવી દીધું. હવે તમારે મગજ જોડાવાનું છે. વધારે વીક હીરો હોય તો કેટલી મિનિટ થશે? 10 મિનિટ. બાકી સારા હીરામાં 4 મિનિટ, 5 મિનિટ ને 6 મિનિટ. ઘડિયાળમાં જોતું જવાનું. ઘડિયાળ તમારી પાસે ન હોય તો આપણે અહીંયા બતાવે છે ઘડિયાળ, બરાબર. ઘડિયાળમાં ચેક કરતું જવાનું, ટાઈમિંગની સાથે ચાલવાનું. 1 કલાકમાં ઓછામાં ઓછા ક્લાસીસમાં તમારે 4 હીરા કરવા. કેટલા? 4 હીરા તમે કરશો એટલે તમારું સ્પીડ બાબતે ભૂલ આવશે નહીં. ભલે 4 હીરા તમે કરો, ખોટા ભલે પડે કે સાચા પડે, પણ 4 હીરા ફરજિયાત કરો એટલે તમારી સ્પીડ બાબતે ભૂલ નહીં આવે. કેમ કે સ્પીડ હશે તો તમને નોકરી મળશે, નકર નોકરી મળશે નહીં. એ તમારા હાથમાં છે. તો તમે 9 વાગે આવો, 12 વાગ્યા સુધી બેઠા રહો, પછી જવાનો સમય જો હીરા ચેક કરો તો એ વસ્તુ નહીં. 1 કલાકમાં 4 હીરા બતાવો, 5 હીરા બતાવો અને તમારું કામ ઓકે. એટલે તમને ખ્યાલ આવે કે તમારી ભૂલ શું છે, આગલા હીરામાં ભૂલ શું સુધારવી. ખ્યાલ ન આવે તો બુકમાં લખતા જાઓ. શરમ આવતી હોય તો બધા વહી જાય પછી પૂછો, તો જ તમે હાલશો, બાકી ચાલશો નહીં. બરાબર. હવે જમાવો, ધૂમ મચાવો તો હવે.